ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજના એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો જો મોટા મમ્મી આ બેસી ગયા છે બપોરે, કારણ કે છે ને અત્યારે અમે બધા જઈએ છીએ ડુમસ, કારણ કે ત્યાં નવું બન્યું છે ને તે જોવા જઈએ છીએ કેવું બન્યું છે. કહેતું બની ગયું છે. અમે તો આજે જઈએ છીએ ને આવો વરસાદનો માહોલ છે એટલે મજા આવી જાય ડુમસ જવાની. બહાર થોડાક છાંટાઈ આવે છે તો આપણે છે ને પહેલાં ડુમસ પહેલાં જઈએ, પછી તમને ત્યાં જઈને બધું બતાવે. હારો તમને બતાવીને મારી મમ્મી જ્યાં બેઠી છે અત્યારે ફોન જોવે છે, ફોન જોયા રાખી. કાંઈ નહીં, હાલો આપણે પહેલાં ડુમસ જઈએ, પછી ત્યાં જ તમને બધું દેખાડવા તો આપણે બહાર છે ને આમ જો વરસાદ આવે છે થોડોક આમ અંધારેલું છે એટલે ડુમસ છે ને મજા આવશે. તો જ્યાં ભીના થઈ ગયા છે રોડ, એટલે અત્યારે આપણે આવા ટાણે જઈએ છીએ. રેડી? ચાલો હમણાં આપણે થોડીક વારમાં જઈએ, તારા બંધ કરી દઉં. કન્ટેનર છે ઉપર આપણે મૂકેલા એ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ નથી હવે કન્ટેનર મૂકેલા બિલ્ડિંગ બનાવી કન્ટેનર મૂકીને બનાવી છે. હા, અંદર લાઈટ થાય જો પાણી ગીતો અત્યારે પહોંચી ગયા છીએ ડુમસ. અમે હાલીને જાવી છે, આમ આગળ હાલવાનું છે. અમને ખબર નહોતી, પહેલાં આવ્યા નવું બન્યું ને એટલે જો વાતાવરણ જોવો તમને દેખાડું કેવું છે. ચારેય બાજુ જેવું છે બધું છે ને. હજી તો આમ આગળ છે ઓલી બાજુ, હજી થોડીક વાર લાગી જાય. હાલીને જાય ખબર નથી, નકર ફોર વ્હીલ લઈને આવત અહીંયા. તો છે ને અત્યારે આવી ગયા છે અમે અંદર. ઓલી બાજુ છે ને જો નવું બનાવ્યું ને એનું નામ સી ફેસ સી. તો આપણે પછી જાવ. અત્યારે આપણે આમ જાવી છીએ બીચ ઉપર, અને માણસો ઓછું છે. કાલ રવિવાર હતી ને, કાલ તો બહુ ગળદી હતી. વિડીયો જોયા મેં રીલ્સમાં, બહુ ગળદી હતી. અને એમાં ભાઈની વાંયા છે, ફોટાને એવું પાડે. આમ જવાનું છે આપણે બીચ ઉપર. વાદળા જો અહીંયા, વરસાદ તો અત્યારે નથી આવતો. આ બધું છે ને નવું બનાવ્યું છે હમણાં. રેડી? હમણાં આપણે જઈએ. આમે છે દરિયો, હજી આપણે આમ આગળ જાઉં. અત્યારે જો અમે ઊભા છીએ અને ચારે બાજુનો વ્યૂ જોવો તો હું તમને દેખાડી દઉં અહીંથી ઉપરથી. હજી તો આમાં આપણે આગળ જવું, અને ઓલી બાજુ છે ને જો એ સી ફેસ બનાવવાની એ છે. અને અહીંયા છે આ એટલું બધું આમ પાણી, પણ આમ આપણે આગળ થોડાક જાવીને તો આ પાણી દેખાય. અહીંયા તો બધા ફોટો ને એવું બધું પાડે છે. તો એટલી ગળદી છે કાલ તો આમ મેં જો ઓલું આખું દેખાય એ પોટ છે ધુમાડા નીકળે. આગળ આપણે જતા જઈએ. જો હા, બનાવ્યું 3-4 વર્ષ પછી હું આવ્યો. પહેલાં આવું નહોતું બનાવ્યું, અત્યારે બનાવેલું છે. આ પથ્થર ઉપર આપણે આવી ગયા, ધ્યાન રાખવું પડે. સમજ્યા તમે? હાલો હું આગળ જાઉં છું. આમ ઓલી બાજુ લપસવીને તો હેરાન થઈ જાય. હા, અહીંથી જો આમ છે બધું. વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે ટી શર્ટ ને એવું લાવ્યા છીએ, પછી પહેલ લેવું. અત્યારે તો અહીંયા પલળવાનું છે, મજા આવશે. ઓલા બધા જો ક્યાં લગી જાય છે, ઓલા બાજુ ઓલી બાજુ ઠેક જાય છે. આપણે તો કંઈ ત્યાં નથી જવું. આ બધા માણસો છત્રી લઈને ને એવું. આપણે તો એમને મેવાથી પોકતાય ઘણી વાર લાગે. અહીંયા બેઠા છે બધા ઓલી બાજુ. હજી આમ અંદરે બેહવાનું છે. વરસાદ આવે એટલે મજા આવી જાય, વાતાવરણ સારું થઈ જાય ને. અને આમ જો ઓલા 3-4 વર્ષ પહેલાં આવ્યા તો હજી આ બધું નહોતું બન્યું, ખુલ્લું છે. આ બધું હજી હમણાં જ બનાવ્યું છે નવું. આવું બધું છે. અને હજી આપણે અંદર ઘણું છે. અને અહીંયા છે ને કાંઈ ગાર્ડન જેવું છે. આવું બધું ભીનું થઈ ગયું, પાણી ભરાઈ ગયું અહીંયા. હાલો આપણે આમ આગળ જઈએ. ભાઈની બધા આમ છે, હું ત્યાં જ જાઉં છું. આમ જો આમ દરિયાનો નજારો એવો. ઓલી બાજુ આપણે જાય. રેડી? વરસાદ શરૂ થઈ ગયો છે ધીરે ધીરે. આપણે પલટતા જાવ. બીજું તો ત્યાં શું હોય, ઝાડવાને એવું બધું મસ્ત વાવેલું છે. આ બધું હતું નહીં, આ બધું કર્યું 3-4 વર્ષ પહેલાંમાં આવ્યા આવું કાંઈ હતું નહીં. હજુ આમ છે અંદર બધું આવું બધું છે. અહીંયા ભેગી કાંઈક ખાવું જોઈએ. હા, છે ને રસ્તા ઉપર એવું બધું માછલીને બધું દોર્યું છે. હા, મસ્ત પવન આવે. આગળ બીચ ઉપર જાય. હાલો અહીંયા વિડીયો કોલમાં વાત કરે મોટા મમ્મી. દેખાડતો કોણ છે આમાં? દેખાડતો વિડીયો કોલમાં કોણ છે? બે આમાં ફોન લઈને પણ અંદરથી આવું બધું છે. આમ જુઓ તમે, આ બધું બનાવેલું નવું બેહવાનું ને એવું બધું છે. અને અહીંયા એ જ હોય, બીજું ત્યાં શું હોય? દરિયો આમ છે. આપણે અહીંયા આટા મારવી છે. અંદર ઝાડવાય હુકાઈ ગયા છે, પાણી નહીં દેતા હોય છે ને. જાવી છીએ પાછા, કારણ કે અહીંયા તો એટલું બધું કોઈ ન હોય ને. બીજું શું જોવાનું હોય, કાંઈ ન હોય. એટલે પાછા જ આવી છે. હવે આ પછી કંઈક પ્લાન બનાવી જ્યાં જ આવીને. અહીંયા જો પાર્કિંગનું ને એવું બધું છે. અહીંયા અમે આમ પાર્કિંગનું ગાડી મૂકીને હાલીને આવ્યો 1 કિલોમીટર. અમને ખબર નહોતી, નકર ખબર હોત તો અહીંયા જ મૂકી દે. જો ગાડી, અમારી ગાડી છે આમ પડી છે, હાલીને જવું પડશે અમારે. હાલો તો આપણે હાલવા મળી. ફોન જોમાં એટલે આ કેમ આમ થઈ ગયું? જેટ વિમાન દેખાતું નથી.
બરાબર ઝૂમ કરવું પડશે. હા મસ્ત છે પણ હા જાય છે મતલબ લાઇટ શરૂ કરીએ. વાહ ભાઈ વાહ તો મસ્ત રેકોર્ડ થઈ ગયું છે. આમ જો ઓહો ઓલી બાજુ અંધારેલું એ તો જો તમે આ બાજુ આવો તો ત્યાં બાજુ અંધારેલું તો આ બાજુ પગી ગયા તો હવે ઓલી બાજુ અંધારેલું થઈ ગયું. એવું થઈ ગયું બધું. પક્ષી પોપટ ને એવું છે બધું. ઓલી બાજુથી જવાતું હોય છે. બસ એટલું જ છે બીજું કાંઈ નથી. અંદર ઊભા રહે આમ જો વરસાદ તો જો આવે આમ બહાર ઊભું રહેવાય એવું નથી. આ બેઠા છે એમ અંદર કેટલો ફાસ્ટ વરસાદ આવે. તો કઈ તમે ઘરે વહી આવ્યા કારણ કે છે ને ત્યાં છે ને પછી તો બહુ ગરદી થઈ જાય વીઆર મોલ બાજુ. અને પછી અમે છે ને 5 વાગ્યા નીકળ્યા હતા અને અત્યારે જો 7 વાગે અમે ઘરે પડ્યા એટલી ટ્રાફિક હતી ને. અને અમારે પાછો વરસાદ એટલો ફૂલ આવે આમ જો અત્યારે અહીંયા વરસાદ ફૂલ શરૂ છે. કેમેરામાં નહીં દેખાય હું તમને રોડ ઉપર દેખાડું. જો અત્યારે વરસાદ છે ને ફૂલ જ છે એટલો. અને બહુ ટ્રાફિક હતું. 5 વાગ્યા નીકળ્યા હતા અને 7 વાગે છે કે અમે ઘરે હજી આવ્યા જ છીએ અમે ઘરે. તમે ધાબા ઉપર જોવા આવ્યા અને બધી તો પાણી ભરાઈ ગયું છે ધાબા ઉપર. જો નકરું પાણી ભરાઈ ગયું છે. તો કાંઈ નહીં આજનો વ્લોગ છે ને હું અહીંયા એન્ડ કરું છું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.